સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીશિયાના અનેક વોર્ડમાં મુખ્ય પાણી સપ્લાયની લાઇનમાં ભંગાણ સર્જાવાને કારણે છેલ્લા 10 દિવસથી પાણીનો પુરવઠો કરવાતા સ્થાનિક લોકો પીવા અને રોજિંદા વપરાશના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેના લીધે લોકોમાં નગરપાલિકાની કામગીરી સામે રોષ અને ભ્રષ્ટાચારના આક્ષેપો જોવા મળી રહ્યા છે। હાલ પાલિકા દ્વારા લાઇનનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે, જે અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આવતીકાલ સાંજે સુધીમાં રિપેરિંગ પૂર્ણ કરી પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે, પરંતુ આ કામગીરી સમયસર પૂર્ણ થઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ક્યારે નિયમિત થાય છે તે તો જોવાનું રહેશે। સાહેબ, હાલ જે પાણીની સમસ્યા ઉદ્ભવી છે લીંબડીમાં, એ બાબતે આપ સાહેબ શું કહેશો? લીંબડી શહેરને પૂરું પાડતું જે નગરપાલિકા કચેરીમાં મેઇન હેડવોટર આવેલું છે તેના સંપ અને ESR વચ્ચેની મુખ્ય પાઇપલાઇનમાં મેજર ભંગાણ થતાં પાણી વિતરણમાં વિક્ષેપ સર્જાણો છે। કામ ત્વરિત અસરથી ચાલુ છે અને આવતીકાલ સાંજ સુધીમાં લાઇન અને વાલ તમામ બદલી આપી અને પાણી વિતરણ ચાલુ કરી દેવામાં આવશે। બીજી કોઈ અન્ય જગ્યાએ કોઈ સમસ્યા ખરી? પાઇપ લાઇન તૂટી હોય કે એવું કંઈ? ના, લાઇન તૂટવાની મેજર સમસ્યા એક જ છે। મારું નામ ચાવડા હસમુખભાઈ। શું તકલીફ છે અત્યારે અહીંયા? છેલ્લા 15 દિવસથી લીંબડી શહેરમાં પાણી આવેલ નથી હા, અને આની આ ધાંધિયાવાળી ઘણા વર્ષોથી ચાલુ છે। અત્યારે સામાન્ય ગામડામાં પણ 2 દિવસે પાણી આવે છે અને લીંબડીમાં 10 દિવસે પાણી આવે છે। તમે ટેક્સ નહીં ભરતા હોય તો ટેક્સ ભરીએ છીએ, લાઇટ બિલનો રોડ ટેક્સ ભરીએ છીએ, નગરપાલિકાની લાઇટનો ટેક્સ ભરીએ છીએ, પાણીનો ટેક્સ ભરીએ છીએ, છતાં પણ 10 દિવસે પાણી આવે છે। માણસ પાસે સ્ટોરેજ કરવાની કેટલીક ક્ષમતા હોય પાણીની, આજે 15 દિવસ થયા છે, હજી પાણી આવ્યું નથી। તમે અત્યારે રજૂઆત માટે આવ્યા છો? રજૂઆત માટે જ આવ્યો છું। કયો વોર્ડ તમારો લાગે? વોર્ડ નંબર 5। આમાં તો કહે છે કે લાખો રૂપિયાના ખર્ચે બધું કરેલું છે, તો એ બગડે કેમ? એ જ નથી ખબર પડતી સાહેબ, આમાં શું કરવું હવે। આ એકની એક જ પરિસ્થિતિ છે, આપણે મહિનામાં 2 વાર પાણી આવે છે, હવે આમાં શું માણસ કરે? હેરાન થઈ ગયા છે, પણ હવે શું કરવું? આ તંત્ર કોઈ વાતે ધ્યાન આપતું નથી। નગરપાલિકાવાળા ફક્ત એમ કહે છે કે આવી જશે, આવી જશે। આ જો તમે જોઈ શકો છો અત્યારે કેવો ખાડો ગાળ્યો છે। તમારી માંગણી શું અત્યારે? માંગણી એક છે, ટાઈમસર પાણી આપે, 2 દિવસે 3 દિવસે આપે। આપણે કંઈ 8 કલાક પાણી જોતું નથી, 1 કલાક આપે, 2 કલાક પાણી આપે, 2-3 દિવસે। ગામડામાં એ જ સિસ્ટમ છે। આપણે અહીંયા 10 દિવસે પાણી આપે છે અને 5 કલાક પાણી આપે છે, 2 કલાકમાં પાણી ભરાઈ જાય, 3 કલાક પાણી વેસ્ટ જ જાય છે। એનું શું કરવાનું? આપણે 3 દિવસે 2 દિવસે પાણી આપે, 1 કલાક પાણી આપે એટલે બધાને સંતોષ જ છે। કલ્પેશ વાડેર, લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।